અને એની અંદરથી આ ગુફા બનાવેલી છે. અંદર જઈને જોઈએ હવે. ઓહો, અંદર તો જવાય એવું જ નથી, ઝાઝા બધા ચામાચીડિયા ઉડે છે. ઓહો હો, હા હા હા, પણ ચામાચીડિયા જેટલા છે ને અંદર જઈ શકાય એવું છે જ નહીં. આ બધા ઉડી ઉડીને અંદર જાય છે. ઓહો, જો અંદર જાય બધા ઉડી ઉડીને. અહીંયા હે ને હજી અંદર જાય છે ગુફા. હે ભગવાન, અહીંયા તો જો હાઈડકા પડ્યા છે, મતલબ અહીંયા જંગલી જનાવરો આવતા તો હશે જ, અને અંદર કદાચ હોય પણ. તો હવે આપણે અહીંયા જાજીકપુર રહેવાનું થતું નથી, કારણ કે શું એકલો અને અંધારું થવાની તૈયારી છે. અંદર કંઈક અવાજ આવે. હવે નીકળી જવાય અહીંથી. મિત્રો, આજે એક એવા ઘનઘોર જંગલની વચ્ચે આવી ગયા છે, જ્યાં જંગલી જનાવરોની તો કદાચ અહીંયા અવારનવાર આ રસ્તેથી અવર જવર, પણ અહીંયા હે ને એક એવી ગુફા આવેલી છે જે હજી સુધી લગભગ કોઈ જોઈ નહીં હોય. તો આજે એવી ગુફા તમને દેખાય, જ્યાં અહીંયા હે ને જ્યાં ગુફા ઘણી બધી ગુફા છે. આ આખી પર્વતમાળા છે, આખી બહુ મોટી છે. અને અહીંયા જોયા કે ગુફા દેખાય છે. જાજી બધી ગુફાઓ આ પર્વતની અંદર આવેલી છે. તો અત્યારે આ નદી છે, નદી પાર કરી આ રસ્તેથી અને હાલીને જવાનું છે આ રસ્તેથી. અને આ રસ્તેથી ઓલી સામેની ગુફાએ જવાય છે. આગળ ઘણી બધી ગુફાઓ આવેલી છે, પણ આજે તમને આ એક ગુફા બતાવું. અંદર કાંઈ નક્કી ન હોય, જંગલી જનાવરો પણ હોઈ શકે, તો સાવચેતી રાખીને જાઉં છું. તમને બતાવું આજે ગુફા કે જ્યાં હજી સુધી કોઈ પહોંચ્યું જ નથી, પણ આજે આપણે હિંમત કરી અને જઈશી. તો આવો કંઈક રસ્તો તો છે નહીં, આમાં બધે પાર કરીને જવાનું છે ધીમે ધીમે. આ હે ને નદી છે, ચોમાસામાં અહીંયા ઘણું બધું પાણી છે, હેલું જતું હોય. હજી પાણી બંધ જ થયું હોય એવું લાગે છે. હજી બધું સફેદ સફેદ સેવાળ દેખાય છે, અને એકદમ જંગલવાળો રસ્તો છે. જંગલી જનાવરોનું પણ ધ્યાન રાખવાનું હોય છે. જો ખડખડાટી કંઈક બોલે, શું હોય ખબર નહીં. હવે રસ્તો તો આપણે ઉપર જવું છે, આ તો આમ જાય છે. હું પહેલી વાર જાઉં છું, કઈ બાજુથી જવાય છે. લગભગ ઓલી સાઈડથી જ ક્યાંકથી રસ્તો હોવો જોઈએ. બન્યા રહીજો વિડીયોમાં. ખતરનાક ગુફા છે. જો અહીંથી ગરકીને જવું પડે એવું છે. ઓલો તો ઓલી ગુફાએ રસ્તો જતો હતો. અહીંયા ખડખડાટી કંઈક બોલે છે, ખબર નહીં શું છે. ઓહો, બેઠું આમાં તો હાલવું પડે એવું છે. એકદમ જંગલ. ચોમાસામાં તો આ બધું ઘનઘોર જંગલ થઈ જાય છે, તો આમાં રસ્તા જ ના હોય. અને અહીંયા પહોંચવું બહુ અઘરું છે આવ રોડના કિનારે. ચોમાસામાં આ જગ્યા મળે નહીં. અને ગુફાની પાસે આપણે પહોંચવા આવ્યા છીએ. જોઈએ અંદર કંઈ જંગલી જનાવર તો નહીં હોય ને. એકલો નહીં, બીકે લાગે છે. જોઈએ, પણ તમને પણ બતાવું. ગુફાની પાસે પહોંચી ગયો. જો પહેલાં આપણે કંઈક ખડખડાટ કરીએ, અંદર કાંઈ હોય નહીં તો. સામે આપણે ગાડી રાખી છે તો રસ્તેથી જરાક જ આઘું ના. જો આખું હે ને, જેમ આપણે પથ્થર હોય ને આખો એવો પથ્થર છે, અને એની અંદરથી આ ગુફા બનાવેલી છે. અંદર જઈને જોઈએ હવે જવાય ત્યાં સુધી જાય, બતાવું તમને હું છે અંદર. બન્યા રહીજો. વાહ ભાઈ વાહ. ઓહ, અંદર તો જાજા બધા ચામાચીડિયા છે. ઓહ ઓહ ઓહ,
ઓહો, અંદર તો જવાય એવું જ નથી. જાજા બધા ચામાચીડિયા ઉડે છે. ઓહો હો, હા હા હા, ગજબ ભાઈ. આમાં અંદર તો કેમ જવું, નકરા ચામાચીડિયા જ છે. હા, અંદર તો વાસ પણ એવી આવે છે. ભયંકર પરિસ્થિતિ છે ગુફાની. આવી કંઈક ગુફા છે અંદરથી, ચામાચીડિયાથી ભરપૂર. તો એ નાક બંધ કરીને અંદર જાઓ, બતાવું તમને. ઓ માય, ઓ ભગવાન, નકરા ચામાચીડિયા. હજી અંદર ગુફા જાય છે, પણ આપણે ભાઈ હિંમત કરવાની કંઈ થતી નથી. અહીંથી એને હજી રસ્તો છે અંદર જવાનો, પણ ચામાચીડિયા જેટલા છે ને અંદર જઈ શકાય એવું છે જ નહીં. આ બધા ઉડી ઉડીને અંદર જાય છે. ઓહો, જો અંદર જાય બધા ઉડી ઉડીને. અહીંયા છે ને હજી અંદર જાય છે ગુફા. ક્યારેક કોક ભેગું હોય છે ને તો એ જાય અંદર. તો કમેન્ટમાં લખજો ગુફાની અંદર નો નજારો કેવો છે, જોવો હોય તો કમેન્ટ કરજો. તો ફરી પાછો અંદર જઈશ. કોઈ સથવારો હશે તો અંદર જવાય. ઓ માય, હે ભગવાન, અહીંયા તો જો હાઈડકા પડ્યા છે. મતલબ અહીંયા જંગલી જાનવરો આવતા તો હશે જ, અને અંદર કદાચ હોય પણ. તો હવે આપણે અહીંયા જાજીપુર રહેવાનું થતું નથી, કારણ કે શું એકલો અને અંધારું થવાની તૈયારી છે. અંદર કંઈક અવાજ આવે. હવે નીકળી જવાય અહીંથી. ગાડી બહુ આખી તો નથી, પણ જ્યારે આવું કંઈ થાય ને તો એ થોડા ખાટું પણ આપને હે ને. આ રસ્તો પાછો એવો છે ને, ગાડી પાસે પૂગવામાં વાર લાગે. જાજો કંઈ અસર ના કરાય અને કાંઈ નીકળી જવાય. હવે નક્કી અંદર કંઈક તો હોવું જોઈએ. કાંઈ વાંધો નહીં, કમેન્ટ જરૂર કરજો. જો અંદરથી તમારે ગુફા જોવી હોય ને તો ફરી પાછો હું આવીશ કોઈ સાથીદારને લઈને. આઈશ ગોડ, ઘડીક તો મારા હોશ ઉડી ગયા ભાઈ. ખતરનાક જગ્યા છે. અનુભવ ગજબ રહ્યો છે, કારણ કે એકલો હતો, હિંમત કરી તમને બતાવવા હાટુથી. સમજો હતો કે આ રસ્તો છે ને, ખાલી અહીંથી જો આ રસ્તો દેખાય ને, અહીંથી ઉતરી સામેની સાઈડ ફરીને અને અહીંથી આમ થઈને ત્યાં ગયો. ખાલી એટલી જ વાર લઈ ગઈ. પણ અંદર ચામાચીડિયા એટલા છે ને, ભયંકર પરિસ્થિતિ છે ચામાચીડિયાના હિસાબે. અંદર બહુ ઝાઝા બધા ચામાચીડિયા છે, અને દી આથમવાની તૈયારી છે, અંધારું થવાની તૈયારી છે. એટલે હવે કદાચ અંદર જંગલી કંઈ જનાવર હોય તો એને હવે નીકળવાનો સમય થઈ ગયો છે શિકાર માટે થઈને. અને જો અંદરનો નજારો જોવો હોય ને તો કમેન્ટ જરૂર કરજો. જો ફરી પાછો આવીશ કોકને હારે લઈને, એકલો નહીં આવું, કેમ કે એકલા તો મને અંદર બીક લાગે છે. અને સામે જે ગુફા દેખ જ્યાં અહીંયા, એ પણ તમને બતાવી. જ્યાં અહીંયા પણ ગુફા આવેલી છે એ જ રીતની. આ એક અહીંયા છે જેમાં આપણે ગયા હતા. હજી એક ગુફા આગળ રસ્તામાં છે, એ પણ તમને બતાવી દો. ચાલો આગળ જઈને, એ તો મોટી બધી છે, એ ગુફા પણ તમને બતાવું. તો જો આ આખી છે ને નદી છે અને પર્વતમાળા. અને જો અહીંયા પણ સામે જો અહીંયા પણ એક ગુફા આવેલી છે. બે આપણે જોઈ, અને આ ત્રીજી. આવી ઘણી બધી ગુફાઓ છે. એનો રસ્તો અહીંથી ક્યાંકથી ન જવાય છે, મને બહુ ખ્યાલ નથી, પણ પાછો આવી તે રસ્તો ગોતી લઈ. સામે દેખાય છે જો આ રસ્તો છે, ત્યાંથી જવાતું છે. તો આ પણ છે ને મોટી બધી એવી ગુફા છે. ને આપણે આમથી નહીં વાતા. અહીંયા નાનું એવું ઝૂંપડું છે. અને પહેલાં આ બાજુ છે ને બેલા ઘણા હતા. જો અહીંયા અત્યારે વેસ્ટ માલ પડ્યો છે. અહીંયા પહેલાં બેલાની ખાઈણ હતી. અત્યારે તો જો કે બધું બંધ છે, પૂરું થઈ ગયું હવે તો આ જગ્યાની અંદર. આપણે આ રસ્તેથી ન આવ્યા હતા, અને અત્યારે જો સુરત દાદા આથમવાની તૈયારી છે સુરત દાદાને. એટલે હવે અંધારું થવાની તૈયારી છે.
એટલે હવે અહીંથી નીકળી જવાય, કારણ કે હવે જનાવરો જે છે એનો સમય થઈ ગયો છે. તો આ ગુફા તમે જોઈતી કે નહીં કમેન્ટમાં જરૂર કહેજો, અને જોઈ તો કેવીક મજા આવી એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો. અને આ ગુફા જોવી છે કે નહીં મારી હારે એ પણ કહેજો. જો તમને દેખાતી છે સામે, હમણાં તમને બતાવી 3 ગુફા તો અત્યારે મેં જોઈ, પણ લગભગ આ ડુંગરની અંદર ઘણી બધી ગુફાઓ આવેલી છે, મને એવો અંદાજ છે. કારણ કે આ આખો જે પર્વતમાળા છે ને એ જેમ બેલા નીકળતા હોય એ રીતના પથ્થરનો આ આખો પહાડ છે. એટલે આમાં ઘણી બધી ગુફાઓ આવેલી છે. તો ગોતશું, ફરી પાછા આવશું ત્યારે મિત્ર સર્કલને લઈને. આખું આ જંગલ છે એને આપણે ફફરશું, અને ક્યાં ક્યાં એવી ગુફાઓ આવેલી છે બધી ગોતશું આપણે, અને એવી બધી જગ્યાઓ. તો બન્યા રહેજો ચેનલ ઉપર. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, વિડીયોને લાઈક અને હાઈપ જરૂરથી આપી દેજો. તો મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, આવજો. કમેન્ટ જરૂર કરજો વિડીયો કેવોક લાગ્યો. ચાલો મળશું આગલા વિડીયોની અંદર.